ગુજરાતમાં હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો રંગ જામ્યો છે અને આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે પદ્મિનીબા વાળાએ ફરી એકવાર વિરોધીઓને જવાબ આપ્યો છે। શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। હાલ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આપણે જોયું કે અનેક એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે કે જ્યાં એવી વાતો થઈ રહી છે કે આ ચૂંટણી જીતવા માટે ભાજપનો પૂરતો પ્રયાસ છે અને જેમ તેમ કંઈ પણ કરી અને સામ દામ દંડ ભેદની નીતિ અપનાવીને પણ ભાજપ આ ચૂંટણીમાં બહુમતીથી જીતશે। પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી કે જેઓ લડત આપી રહી છે, પાર્ટીઓના અનેક નેતાઓ હાલ એવું કહી રહ્યા છે કે આ ચૂંટણી જે આખી થઈ છે ચૂંટણી ક્યાંક ને ક્યાંક તાનાશાહી કરવામાં આવી રહી છે ભાજપ દ્વારા। ખાસ કરી અને જે સૌથી પહેલા ઉમેદવારોને ખરીદવાનો પ્રયાસ કરવામાં આવ્યો, ત્યારબાદ ઉમેદવારોને ડરાવવા ધમકાવવામાં આવી રહ્યા છે। આ જ તમામ બાબતને લઈ અને હવે આમ આદમી પાર્ટીના નેતા પદ્મિનીબા વાળા દ્વારા શું કહેવામાં આવ્યું છે એ પણ સાંભળી લઈએ। એ તો આપ સૌ જોઈ જ રહ્યા છો કે એ લોકો પોતાની એક દાદાગીરી અત્યારે દેખાડી રહ્યા છે। બરાબર છે કે ઉમેદવારોને ભય, લાલચ, લોભ આપતા હોય છે અને ઉમેદવારોને એટલો બધો ભય હોય છે, ભય દેખાડતા હોય છે। પણ હું દરેક ઉમેદવારને કહું છું કે કોઈ પણ જગ્યાએ ડરતા નહીં અને હું ખુદ કહું છું કે કોઈ પણ બીજેપી સરકારનો કોઈ પણ ગુંડો આપ લોકોને ધમકાવતો હોય તો એક ફોન મને કરી દેજો, આપણે એ લોકોને કાયદા અને વ્યવસ્થાનું ભાન હું કરાવીશ। આપ લોકોએ જોયું જ હશે કે અત્યારે આ કેટલા બધા ફોર્મ પાછા ખેંચાઈ રહ્યા છે, ખેંચાણા, અને બિનહરીફને એટલું બધું ગંદુ રાજકારણ છે, એટલી બધી ગંદી ચૂંટણી છે કે આપણે એટલું બધું એમ થાય છે કે ભારત દેશમાં શું થઈ રહ્યું છે। આજે લોકશાહીની એક પતન થઈ રહ્યું છે। આજે લોકોને જે પોતાની રીતે ચૂંટણી લડવા માંગતા હોય છે એનું પણ એક પતન છે। તો આ કેટલો વિકાસ, આ કેવો વિકાસ, એટલે ઘણું બધું આપણે જોઈએ તો થઈ રહ્યું છે। પણ એક આમ આદમી પાર્ટીને એક આ મંચ દ્વારા કહેવા માંગુ છું કે વિજયી બનાવો। આમ આદમી પાર્ટી એ એક આમ લોકોના બધા ઉમેદવાર છે, આપ લોકોનું દુઃખ જોશે અને સમજી શકશે। એટલે આ સરકારમાં કોઈ એવો ભ્રષ્ટાચારી કે કોઈ ગુંડા આ સરકારમાં નથી, આ પાર્ટીમાં નથી, સોરી। એટલે બીજેપી સરકાર જે ભ્રષ્ટાચારીઓ અને ગુંડાઓની સરકાર છે, તો હવે એક પરિવર્તન જરૂરી છે। એક આપણા સામાન્ય લોકોનો એક હક કહીએ તો એક વોટ છે, તો એક વોટ દ્વારા આપ લોકો પાસેથી એક આશા રાખું છું અને આપ લોકો સૌ ઉપર મને એક વિશ્વાસ છે કે આપ સારી એવી પાર્ટી એક ચૂનો। ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો કેવું પ્રદર્શન છે? ગુજરાતમાં ખૂબ સારું એવું પ્રદર્શન છે અને ખૂબ સારું એવું એક કહીએ દેખાય છે કે બીજેપી સરકારનો સફાયો થવા જઈ રહ્યો છે અને ખૂબ આનંદ સાથે એક કહી રહી છું કે અમારા દાવેદારો ખૂબ ઉત્સાહથી અત્યારે લડી રહ્યા છે। ભય બધો ઓછો થતો જાય છે અને જે પણ આપણે જોઈએ છીએ કે ગુજરાતમાં ગામડે ગામડે, તાલુકા તાલુકે, જિલ્લે જિલ્લે એવા સારા એવા ઉમેદવારો છે કે લોકોના કામ કરશે। મતદારોને તમારી શું અપીલ છે? મતદારોને બસ એક જ અપીલ છે કે આપ લોકોનો એક સામાન્ય લોકોનો એક વોટ એ આપની તાકાત છે। એક સારી એવી સરકાર ચૂનો અને યુવાનો આપનું ભવિષ્ય ચૂનો। તમે અહીંયા પદ્મિનીબા વાળાને પણ સાંભળ્યા અને આ જે આખી બાબત સામે આવી, ખાસ કરીને આ જે નિવેદન સામે આવ્યું એ સીધી જ ચેલેન્જ આપવામાં આવી છે કે કોઈને પણ ડરાવે ધમકાવે, કોઈ પણ આમ આદમી પાર્ટીના ઉમેદવારોને ડરાવવા ધમકાવવામાં આવે તો ક્યાંક ને ક્યાંક પદ્મિનીબા વાળા પણ એમના માટે લડવા માટે તૈયાર છે। પરંતુ એનાથી પણ વિશેષ જો ચર્ચા કરીએ તો આમ આદમી પાર્ટીના અનેક જે દિગ્ગજ નેતાઓ છે, પછી ગોપાલ ઇટાલિયા હોય, ચેતર વસાવા હોય, આ તમામ નેતાઓ પણ નિવેદનો આપી રહ્યા છે અને સીધી જ વાત ભાજપ ઉપર કરવામાં આવી રહી છે। બીજી તરફ એક કિસ્સો એ પણ સામે આવ્યો કે જ્યાં હવાલા કાંડને લઈ અને આક્ષેપ પ્રત્યાક્ષેપો કરવામાં આવી રહ્યા છે, અનેક ચર્ચાઓ થઈ રહી છે। પરંતુ આ જે તમામ બાબતો સામે આવી રહી છે એ કદાચ ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે લોકશાહીની હત્યા કરવામાં આવી છે। જે રીતે આ ચૂંટણીમાં નીતિઓ અપનાવવામાં આવી રહી છે, ખાસ કરી અને ભાજપ દ્વારા જે ઉમેદવારો ખરીદવાની વાત હોય કે પછી ડરાવવા ધમકાવવાની વાત હોય, પોલીસનો પણ ખોટી રીતે દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે, એવું પણ નિવેદનો આમ આદમી પાર્ટીના નેતાઓ હાલ આપી રહ્યા છે। અને આ તમામ ચર્ચાઓની વચ્ચે પદ્મિનીબા વાળાનું આ જે નિવેદન સામે આવ્યું એને લઈ તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।